ગુજરાત સરકારનો અભિગમ જળ એ જ જીવન પણ હિતો અધિકારીઓ આ કાયદો ઘોડીને પી ગયા છે। આ વાત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા પાણી પુરવઠા ખાતાની છે। બાયડ તાલુકાના આમોદરાના જૂના રોઢામાં 3 મહિનાથી પાણી આવતું જ નથી। પાણી બાબતે સરપંચને વાત કરી હતી પણ તે લોકો કોઈ કાર્યવાહી કરી નથી। બાજુના ગામમાં પીપળિયા આવેલું છે તેમાં પાણી પુરવઠાની પાઇપલાઇન તોડીને ખેતરમાં વાવેતર અમુક ઇસમો દ્વારા કરવામાં આવે છે। સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી। જૂના પેઢામાં પશુઓ માટે હવાડો બનાવવામાં આવ્યો હતો પણ એમાં હવાડામાં પાણી બંધ હાલતમાં અને હવાડાનું કામ અધૂરું મૂક્યું છે। તો પશુ પક્ષીઓ પાણી પીવા ક્યાં જાય? સરકાર જળે જીવન ઉપર અભિગમથી કામ કરી રહી છે। જ્યાં પાણીની અછત હોય ત્યાં પણ સરકાર ટેન્કરો દ્વારા પાણી મોકલે છે। જે અહીં પાણી આવે છે છતાં પણ એનો દુરુપયોગ થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાને લેતું નથી। ગામમાં એવા 3 કનેક્શન છે જે તંત્રથી પડેલા હોય એવા લાગે છે। ગામના લોકો પાણીની સમસ્યાથી કંટાળી ગયા છે। આવી હાલતમાં ક્યાં જવું એ ખબર નથી પડતી। ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો બધા કંટાળી ગયા છે। આવી ગરમીમાં ગાયો, ભેંસો, ઘેટા, બકરાઓનું શું અને બિચારાનો વાંક શું? માણસો તો ગમે તે કરી અને પાણી પીવે પણ ઢોર ક્યાં જાય? શું આ 3 વ્યક્તિઓ પાણી પુરવઠાની પાઇપલાઇન તોડી ખેતરમાં પાણી વાળે છે અને એમનું ખેતર પિયત કરે છે જ્યારે અહીં ગામ તરસે મરે છે। તેઓ પ્રવીણસિંહ શિવસિંહ સોલંકી, રણજીતસિંહ માનસિંહ અને ચંપકસિંહ અમરસિંહ સોલંકી આ 3 વ્યક્તિઓ દ્વારા પાણીને ખેતરમાં વાળી અને કૂવાઓ રિચાર્જ કરે છે। શું પાણી પુરવઠા ખાતું અજાણ્યું હશે કે પછી મિલીભગત હશે? આના પહેલાં પાણી પુરવઠાવાળા આમોદરા ગામના પાઇપલાઇન તોડીને ખેતરમાં પાણી વાળે છે તેવો વિડીયો ન્યૂઝમાં પ્રસારિત થયો હતો તો પણ અધિકારીઓને જાણ નહીં હોય। માટે ગામના લોકોનું હિત ઈચ્છવા જેટલું બને તેટલું જલ્દી આમાં કાર્યવાહી થાય તેવી ગ્રામજનો ઈચ્છે છે। બ્યુરો ઓફિસ, ગાંધીનગર। એના ગામમાં કરીએ, મારા ગામમાં તો કરીએ, દેખાય આ સીસી રીંગો એના નામની બહાર જોવે તો સોટા દીધો પણ અમારે તો અહીંયા ગાડી પોઈન્ટ ખોટે હોય નથી પછી કરીએ હું બોલો શું કરીએ કયો પછી હું તો થોડુંક જોઈએ ને ગામમાં શિયાળામાં તો ના આવે તો ટેન્કર ભાઈ આ પર પોઈ રાખો કશું નહીં કેવું ટેન્કર ભાઈ પોણી અમે કો તો જોઈ શકો છો આ ચકલી રે દબાઈ પાણી આવતું હોય તો પાણી ગાડી પછી એક તો આખી લાઈન દબાઈ જાય બધા ગામમાં એ જ પરિસ્થિતિ બરોબર એ લુગરું દોવે ચોકન થઈ જાય મે દોવા માટે આ તો કુવા સાથે મે કુવામાંથી પાણી લાઈન દોરો પીવડાઈએ છે કોણ આવે તો અમે ચોથી લાઈન પીવડાઈએ બોલો પંપમાં પાણી નહીં આવતું હાલનો થોડો પાછો પાણી પણ નહીં આવતું પંપમાં આ પંપ ખાલી પડ્યો બોલો શું કરીએ અમે ચકલિયામાં કેટલા મહિના થયા તો હજી પાણી નથી આવતું અમાર ઢોરો કે પીવડાવે સતત 3 મહિનાથી પાણી આવતું જ નથી ગામમાં સરપંચ બધા ફોન કરવાથી પણ ફોન કોઈ ઉપરતા નહીં, કોઈ જવાબ આપતા નહીં બરોબર જવાબ નહીં આવતો આ પંચર થાય તો વધવા નહીં આવતા પાએ પહેલી ફાટી ગઈ તો ટોકામાં 4 મહિનાથી પાણી નથી ઘાસવા હોય તો આપણે શું કરીએ ટોકામાં 4 મહિનાથી પાણી નથી તે ટોકામાંથી વધવા અમે લબીને પાણી કાઢીને ભરતો ઢોરોને ટોકો બનાવ્યો તો ટોકો બનાવ્યો છે પણ અધૂરું કામ મૂક્યું છે એમને ટોકો બનાવ્યો ખરો પણ બધા ઉપર ચડીને પાણી બધા કાઢે છે બરોબર ને કનેક્શન આપ્યું તો બધા પાણી બધા નથી બનાવ્યો અમે ઢોરો ચો પીવડા છે ને સહરો બનાવ્યો તો અમે કઈ ગોદરી દોવત લુગરું દોવત કાપર બધું ઈ કને મે કરત પણ ઈ એક જ ના બનાવી જગ્યાએ હતી અમાર બધી ટોકો બનાવી એ સરપંચ એનું કઈ બે જવાબ આવે છે તે પોસ માલ ના બંગલ કર્યા કે દબડા પણ શું કરવાના તાના શું કરવાનું સોલંકી સોપાલ છે પ્રવીણ છે ગામ જૂના સેડા બરાબર। હું સરપંચને વારંવાર નિવેદન કર્યું તો આમોદરા સેડામાં પાણીની સુવિધા નહીં, નળનું પાણી પણ નથી આવતું। પીપળિયામાં ખેતીમાં યુઝ કરે છે પાણી બરાબર, ભેંસો માટે ઘાસ ચારો કરે છે। બોરવાટોમાં પાણી નથી મળતું। પીપળિયામાંથી વાવેતર થાય છે, સેઢામાં પાણી નથી મળતું, નવા સેઢામાં પાણી નહીં મળતું। અત્યારે તમે કન્ડિશન જોવે તો જોઈ શકો છો, પાઇપલાઇનની અત્યારે કન્ડિશન જોઈ શકો છો, ક્યાંય પાણીનો સુવિધા નથી। પાણીનો ટાંકો છે ત્યાં પણ સુવિધા નથી બરાબર। બાજુના ગામમાં પીપળિયામાં શાકભાજીનું વાવેતર થાય છે બરાબર। અત્યારે જોઈ આવો, તમે જોઈ આવો તો બરાબર। જે મેન પાઇપલાઇન છે એના ઉપર કનેક્શન કરીને લોકો અત્યારે ગાયનો ચારો કરે છે બરાબર। અત્યારે કન્ડિશન તમે જોઈ શકો છો અને અત્યારે તમે અમારા ગામની કન્ડિશન જુઓ, પાણીની સુવિધા છે દેખાય છે તમને, એનાથી આગળ જવું તો નવા સેડા ગામમાં જઈએ ત્યાં તો પાણીની બિલકુલ સુવિધા નથી બરાબર। અને એનાથી બોરવાટોમાં જઈ શકો છો। સરપંચનો વારંવાર મેં વોટ્સઅપમાં બી મેસેજ કર્યો બરાબર, એને પર્સનલ બી મેસેજ કર્યો, પંચાયતમાં બી મેસેજ કર્યો કે અમારા ગામમાં પાણીની સુવિધા નથી બરાબર। તો બી સરપંચ કોઈ રિપ્લાય નથી આપતો। મારા 5 કોલ કર્યા છે બરાબર। આ સર હું તો એમ કહું છું કે આ વિડીયો સરપંચ સુધી જવો જોઈએ બરાબર। એ ગામનો સરપંચ છે કે શું એને પોતે ખબર નથી બરાબર। અત્યારે આપણે તો યુવાન લોકો તો બહાર જઈએ અહીંયા જઈએ પણ પ્રશ્ન તો લેડીઝ નો છે ને
બરાબર એને નાખ્યું કોમમાં પક્ષપાત કરવાનો.